ભલ. અહીંયાથી જે નામ બોલવામાં આવે એ પીપરાળી ગામના જે મિત્રો છે, આગેવાનો છે, ખેડૂતો છે, એ અહીંયા લાઈનસર આવી જાય. મહેમાનોનું સ્વાગત કરવાનો સમય આવી ગયો છે, તો મહેરબાની કરીને જે નામ બોલે ઊભા થઈને આવી જાય. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ સાકરિયા સાહેબ. આપણી આજની આ ખેડૂત સભાની અંદર પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા નિમિત્તે જે સોમનાથથી શરૂઆત થઈ છે એવા આપણા બે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ એવા પ્રવીણભાઈ રામ અને મનોજભાઈ સોરઠિયા, બિજરાજભાઈ સોલંકી, રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, વિક્રમભાઈ દવે, દેવકરણભાઈ જોગરાણા, અજીતભાઈ ખોરાણી અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અત્રે ઉપસ્થિત હોય ત્યારે આપણે સૌનું સ્વાગત કરવું રહ્યું. પીપરાળી ગામ વતી અને પીપરાળી ગામના આગેવાનો વતી મનોજભાઈ સોરઠિયા, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી મહામંત્રી, એમનું સ્વાગત શિવાભાઈ ગોકળભાઈ કોતિયા અત્રે ઉપસ્થિત હોય. દાદાને નમ્ર વિનંતી કે આપણા એવા આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રી એવા મનોજભાઈ સોરઠિયા ને પુષ્પહાર પહેરાવી અને સ્વાગત કરશે. ત્યાર પછી જેને ખેડૂત માટે ચિંતા કરી, જ્યારે 108 દિવસની જેલવાસ ભોગવ્યા પછી જે અડગ મનોબળ હોય, મનથી જે માણસ મક્કમ હોય, એવો માણસ જે પ્રવીણભાઈ રામ, કિસાન પુત્ર, ખેડૂત પુત્ર, જ્યારે એમ થયું કે મારા ગુજરાતનો ખેડૂત દુઃખી છે, ત્યારે એ ખેડૂતોની વેદનાને સાંભળવા માટે અને ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવા માટે જેને પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની જે શરૂઆત સોમનાથ દાદાના સાનિધ્યમાંથી કરી છે એવા પ્રવીણભાઈ રામ, કિસાન નેતા અને ફ્રન્ટલ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, એમનું સ્વાગત મનસુખભાઈ ચોથાભાઈ સેજાણી કરશે. મનસુખભાઈ ચોથાભાઈ સેજાણી અત્રે ઉપસ્થિત હોય તો પ્રવીણભાઈ રામનું સ્વાગત કરશે મનસુખભાઈ સેજાણી. ત્યાર પછી ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી યુવા અધ્યક્ષ એવા બિજરાજભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમનું સ્વાગત કરવા માટે માવજીભાઈ હરજીભાઈ લીંબડિયા અત્રે ઉપસ્થિત હોય તો એવા યુવા અધ્યક્ષ બિજરાજભાઈ સોલંકીનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે માવજી દાદા લીંબડિયા. ત્યાર પછી જેમને આપણે હમણાં જ સાંભળ્યા એવા આપણા વિસ્તારના ચોટીલા, સાયલા અને લીંબડી વિધાનસભાના ગયે વખતના ઉમેદવાર, જે બીજા નંબરે રહેલા અને સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મયુરભાઈ સાકરિયાનું સ્વાગત રઘુભાઈ પ્રજાપતિ કરશે. મયુરભાઈ સાકરિયાનું સ્વાગત રઘુભાઈ પ્રજાપતિ કરશે. ત્યાર પછી બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ એવા પરસોત્તમભાઈ રાઠોડ એડવોકેટ શ્રી, એમનું સ્વાગત લાભુભાઈ પ્રભુભાઈ રંગપરા કરશે. પરસોત્તમભાઈ રાઠોડનું સ્વાગત લાભુભાઈ પ્રભુભાઈ રંગપરા કરશે. ત્યાર પછી રમેશભાઈ મેર, જે બીજા એવા 108 દિવસની જેલવાસ ભોગવ્યા બાદ અડગ મનોબળ, મનથી મક્કમ એવા ખેડૂતના દીકરા એવા રમેશભાઈ મેર, ડોળિયા ગામના વતની અને આપણા વિસ્તારના લોક લાડીલા એવા ખેડૂત નેતા એવા રમેશભાઈ મેરનું સ્વાગત ભાવાભાઈ હમીરભાઈ અત્રે ઉપસ્થિત હોય તો ભાવાભાઈ હમીરભાઈ ને વિનંતી કે રમેશભાઈ મેરનું સ્વાગત કરશે. આવો દાદા.
ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી દેવકરણભાઈ જોગરાણા જે ચોટીલા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ અત્રે ઉપસ્થિત હોય તો એમનું સ્વાગત મનજીભાઈ ધમાભાઈ સાકરિયા કરશે. ના કઈ વાંધો નહીં રહ્યો ઘડી. ત્યાર પછી આપણી વચ્ચે વિક્રમભાઈ દવે ઉપસ્થિત હોય તો એમનું સ્વાગત જયંતિભાઈ ભરાલિયાને વિનંતી કરું કે વિક્રમભાઈ દવેનું સ્વાગત જયંતિભાઈ ભરાલિયા કરશે. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. ત્યાર પછી યુવા નેતા એવા અજીતભાઈ ખોરાણી ચોટીલા વિધાનસભા સહપ્રભારી એમનું સ્વાગત નરસિંહભાઈ રંગપરા નરસિંહભાઈ ભાવાભાઈ રંગપરા અત્રે ઉપસ્થિત હોય તો અજીતભાઈ ખોરાણીનું સ્વાગત કરશે. નરસિંહભાઈ ખૂબ ખૂબ આભાર. ખરેખર અજીતભાઈ ખોરાણીના ઘરે 11-12 તારીખના પોતાના લગ્ન છે, છતાં આમ આદમી પાર્ટી માટે આ યુવાન ચહેરો આપણી વચ્ચે જો ઉપસ્થિત હોય તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખરેખર આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય, ખુદના લગ્ન હોય અને લોકોની સેવા માટે આવવું એ ખરેખર કઠિન વાત છે, છતાં પણ અજીતભાઈ ખોરાણી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એ બદલ અજીતભાઈ ખોરાણીને આજના આ તમામ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન. અશોકભાઈ મકવાણા અત્રે ઉપસ્થિત હોય, વિહાભાઈ રબારી જે મૂળી તાલુકામાંથી પધાર્યા છે આપણી વચ્ચે, ખરેખર એમને પણ જેલવાસ ભોગવ્યો છે અને ખેડૂતો માટે ખૂબ જ મહેનત કરી અને આમ આદમી પાર્ટીને મૂળી તાલુકાની અંદર જો ઊભી કરી હોય એવા વિહાભાઈ રબારી અને અશોકભાઈ મકવાણા અત્રે ઉપસ્થિત હોય તો એમનું સ્વાગત પીપરાળી ગામના દાદા, તમે બેને પુષ્પહાર પહેરાવીને બેનું સ્વાગત કરો. શિવા દાદા શિવાભાઈ તાલુકા પ્રમુખ થાન અને જયંતિભાઈ પંચાલ અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજની સામે આવે, એમનું પણ બંને દાદાઓ પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરશે. ખરેખર ચોટીલા, થાન અને મૂળી ના જે આમ આદમી પાર્ટીના લડવૈયા યોદ્ધાઓ છે એ ખેડૂતો માટે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના જ જાજા ખેડૂતો જેલમાં હતા. સૌથી વધારે ખેડૂતો માટે અવાજ ઉઠાયો હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન, ચોટીલા અને સાયલા તાલુકાના તમામ ખેડૂતોને ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓને પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હવે આપણી વચ્ચે એક જ મિનિટ આ બાજુ લીધું. તમામ ખેડૂત ભાઈઓ અને આગેવાનોને સાથે જણાવવાનું કે બોટાદમાં ને હળદરમાં મિત્રો જે કડદાકાંડ થયું હતું એ કડદાકાંડમાં 3 મહિના જેલવાસ ભોગવ્યા પછી આજે તમામ ખેડૂતો મિત્રો જેલ મુક્ત થયા છે ત્યારે આપણા સૌની મિત્રો પહેલી ફરજ બને છે કે આ 87 ખેડૂતોનું જાજરમાન અને ભવ્યથી ભવ્ય સન્માન કરવું જોઈએ. તો એના માટે આવતીકાલે તારીખ 6/3/2026 એટલે કે કાલે 5 વાગ્યે ચુડા તાલુકાના સાસકા ગામે મિત્રો આ 87 ખેડૂતોનું આપણે સૌએ સાથે મળીને મિત્રો એમનું સન્માન કરવાનું છે. તો અહીંયા બેઠેલા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો, ખેડૂત ભાઈઓ, અમારા તમામ પ્રમુખો અને તમામ આ ચોટલા પંથકના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને હું
મયુર સાકરિયા આપ સૌને મિત્રો ભાવભર્યું આમંત્રણ આપું છું કે કાલના સન્માન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ સાસકા ગામે પધારશો એવી આપ સૌને મિત્રો ભાવભર્યું આમંત્રણ આપું છું. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી દેવકરણભાઈ જોગરાણાને વિનંતી કરું કે આજની સભાને અનુરૂપ બે શબ્દો કહેશે. દેવકરણભાઈ જોગરાણા. બોલો ભારત માતા કી. આવો અવાજ નો લે શેઠ ખબર છે ને, દિલ્હી અવાજ પોગો છે. બોલો ભારત માતા કી. આજની આ ખેડૂત બચાવો યાત્રા જ્યારે સોમનાથ દાદાના દર્શન કરી અને આ જે પ્રદેશની ટીમ એમાં સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાને એકદમ જોરદાર તાલીમ બતાવો. રાત દિવસ મહેનત કરે. બીજા આપણા યુવા નેતા પ્રવીણભાઈ રામને એકદમ જોરદાર તાલીમ બતાવો. કોળી સમાજના ગૌરવ અને યુવા આગેવાન એવા બિજરાજભાઈ સોલંકીને પણ એકદમ જોરદાર તાલીમ બતાવો. સર્વે મહાનુભાવો નું આ તકે ચોટીલા તાલુકા વચ્ચે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મેં હમણાં વાત કરીને મારે વાત ટૂંકી કરવી છે, સમય ઘણો થઈ ગયો છે, પણ મહેમાનોની મારે વાત હતી. મનોજભાઈ, બિજરાજભાઈ અને પ્રવીણભાઈ, આ તમારી હાજરીમાં મેં જે તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને અમને જે તમે હોદ્દા આપ્યા, ચોટીલા તાલુકાની જે જવાબદારી આપીને આજ જાહેરમાં તમને આજ હિસાબ આપવો છે મારે કરેલા કામનો. મનોજભાઈ, 40 ગામની અંદર ગયા વર્ષે મેં 1 મહિનો રાત દિવસ વિડીયા બનાવ્યા. અમુક ગામની અંદર હવન કર્યા. એવા 40 ગામના રોડ બન્યા, મજૂર કરાયા અને એમાં 30 ગામના રોડ બની ગયા છે. 5 ગામના બાકી એકદમ જોરદાર તાલીમ બતાવો. આ રોડ ચાલુ થઈ ગયો 35 કરોડના ખર્ચે. મનોજભાઈ, અમારું તાજપર ગામ જે 40 વર્ષે રોડ નહોતો, 40 વર્ષે રોડ બનાવ્યો. અને હજી જો ભાજપ એમ કહેતો કે મેં વિકાસ કર્યો છે, વિકાસ કર્યો છે, તો આ બાજુનું ગામ છે નાનિયાણી ઝૂંપડા, હજી 2 ગામની અંદર હજી રોડ નથી. આજની તારીખમાં રોડ નથી એટલું નહીં, પણ પાણી વેસાતું પીવા નથી. દુઃખની વાત બીજી કઈ હોય, ઝૂંપડા ગામની અંદર હજી બૂથ નથી. 330 નું મતદાન છે, હજી અહીંયા બૂથ નથી. અહીંયાથી 2 કિલોમીટર હાલીને માણા મત દેવા જાય છે. આ વિકાસ કર્યો છે ભાજપે. તમારા ટેક્સના પૈસા રાત દિવસ અમે મહેનત કરીને અમારા ઉપર આ ટીમે જે વિશ્વાસ મૂક્યો છે અને તમે જે વિશ્વાસ મૂક્યો છે ને, આ વિશ્વાસ અમે ક્યારે ડગવા દેવાના નથી. અમારા ઉપર જે થાય ભૂખ તરે તડકો કે ટાઢ વેઠી અને તમારી વચ્ચે રહેવાના છે. તમારા જે પ્રાણ પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય, આરોગ્યના પ્રશ્ન હોય, કે નિશાળના પ્રશ્ન હોય, કે મહિલાઓના પ્રશ્ન હોય, રાત દિવસ મહેનત કરી અને અમે આવતી ચૂંટણીમાં દેખાડી દેવાના છે. અમે તો રાત દિવસ મહેનત કરી છે, પણ અમે સમય તમારો આવી ગયો છે. બોટાદની અંદર 3 દિવસ અમે ભૂખ્યા તરસ્યા રહી અને ખેડૂતનો અવાજ બન્યા. અમારા ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, ખોટા કેસ કરવામાં આવ્યા, પણ અમે ડગ્યા નથી ને ડગવાના નથી. આ જાહેરમાં તમને જાહેરમાં કહું છું, અમે એવા માણા નથી અને એવા ખોટા કામ કર્યા નથી. અને કુદરત કરવા પણ ન દે. તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી સેવી અને તમારા દુઃખમાં સારા કામમાં અમે કદાચ ભાગ નહીં લઈએ કે, પણ દુઃખમાં ક્યારેક યાદ કરજો. અમે આખી ટીમ, ચોટીલા તાલુકાની આખી ટીમ અને સુરનગર જિલ્લાની આખી ટીમ તમારી વચ્ચે આવીને ઉભા રહી છે. અમારા જિલ્લા પ્રમુખ મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, અજીતભાઈ ખોરાણી, જયંતિભાઈ પરાલિયા, ઢોકળવા ટીમ હોય, મદર ટીમ હોય, હિરાહાર ટીમ હોય, આખા તાલુકાની ટીમ એક આંકલે રાત દિવસ જોયા વગર. અમારી પાસે કોઈ કરોડપતિ માણા નથી, અમે એવા કોઈ મોટા માણા નથી, પણ જ્યારે જ્યારે તમારે જરૂર પડે ને ત્યારે એક ફોન કરજો ને એક આંકલો કરજો, તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. સમય ઘણો થઈ ગયો છે, પણ આપણે ફરી સભા કરશું. પણ આ મહેમાનોને હજી બીજે જવાનું હોય એટલે તમામનો દરેક તાલુકાની અંદર એક ટૂંકા મેસેજથી, એક ફોનથી તમે પધાર્યા, એ તમામનો ખૂબ ખૂબ આભાર. આપણા જે મહેમાનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આજે આથી જેટલા તમે ભેગા થયા ને, એ શરૂઆત આજ પીપરાળી ગામથી કરવાની છે. આખા તાલુકાનો લાભ પીપરાળી ગામથી થવાનો છે. આજે
વચ્ચે છીએ, વચ્ચે રહ્યા છીએ, રહેવાના છીએ. કોઈ ચિંતાનો વિષય નથી. મોજ કરો અને આવા નવા સાથ અને સહકાર આપતા રહેજો. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર દેવકરણભાઈ જોગરાણા. એમની જોશીની ભાષામાં આપ સૌને ખાસ વિનંતી કરી કે ચોટીલા તાલુકાની અંદર અજીતભાઈ ખોરાણી, દેવકરણભાઈ જોગરાણા અને જયંતિભાઈ પરાલિયા અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મયુરભાઈ સાકરિયા અને રમેશભાઈ મેર ખરેખર આ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ સાચા છે, સાચા રહેશે. અને લીમડી અને મૂળી વિધાનસભાની અંદર મેં હમણાં જ વાત કરી કે આ 3 યોદ્ધાઓએ જે ચોટીલાની અંદર મતદાન કાઢ્યું ને એ કોઈ નેતાના મત નહોતા, આમ આદમી પાર્ટીના મત હતા. અને આ 3 યુવાન નેતાઓ જે આમ આદમી પાર્ટી માટે લડ્યા હતા ને એના મત હતા. એટલે કોઈ નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. કોઈના જવાથી કશો ફેર પડવાનો નથી. આવનાર સમયની અંદર ખંભે ખંભો મિલાવી આમ આદમી પાર્ટીને મજબૂત કરી અને આગળ વધારીએ એવા આપણા હોનહાર નેતા, કિસાન પુત્ર એવા રમેશભાઈ મેરને વિનંતી કરું કે એમની જોશીલી ભાષામાં સભાને અનુરૂપ ઉદ્બોધન કરશે. રમેશભાઈ મેર. મોડું થઈ ગયું, ડાયરાને બહુ વાંધો તો નથી ને? તો વાંધો નહીં. આમ તો આની પહેલા આમાં બેઠેલા જે જેલ ભોગવીને આવ્યા છે ને, એટલે એની કરતા તમારે ઘણો આનંદ છે. અને આપણી બધાની ફરજ છે કે એ લોકો એટલી જેલ ભોગવીને આવ્યા, આપણે અહીંયા કમસે કમ 12 વાગે બે તો આવી ને, બે એક નો બે અને એ આજ પીપરાળી અને આજુબાજુના લોકોએ બતાવ્યું. સર્વપ્રથમ ચોટીલા તાલુકાના પીપરાળી ગામમાં પરિવર્તન લાવો અને કિસાન બચાવો યાત્રા અંતર્ગત આપણા માનવંતા મહેમાન મનોજભાઈ સોરઠિયા, એવા જ અમારા જેલના સાથી અને યુવાનોના અને ખેડૂતોના નેતા એવા પ્રવીણભાઈ રામ, યુવા ધડકન બ્રિજરાજભાઈ, વિક્રમભાઈ દવે, પરસોત્તમભાઈ રાઠોડ, મયુરભાઈ સાકરિયા અને આમ તો નામ લઈશું ઘણું બધું આગળ છે, આપણે ટૂંકમાં પતાવવું છે. મિત્રો, વધારે વાત નથી એટલા માટે કરવી, પણ મારે વાત માત્ર ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર ખેડૂત ઉપર કેવા અત્યાચારો કરે છે અને એમને મનસા શું છે એની ખાલી એક જ મારે વાત કરવી છે કે બોટાદ હોય, ચોટીલા હોય, સાયલા હોય, લીમડી હોય કે સુરેન્દ્રનગર હોય કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડ હોય, મારો ખેડૂત રાતને દિવસ મહેનત કરી અને મહામૂલો પાક જ્યારે પકવે અને ત્યારબાદ હેડમાં લઈ જાય ત્યારે માલ પોતાનો વેચવાનો હોય છતાં પણ પોતે એક યાચક હોય, એની જોડે રાહ જોતો હોય. એ રાહ એ જોતો હોય કે હમણાં હરાજી થશે અને હરાજીમાં ક્યાંક મારો આ જે પાક છે એનો ભાવ સારો મળશે, 5 રૂપિયા વધારે આવશે એવી આશા હોય. પણ એટલું યાદ રાખો કે સામે બેઠેલા જે વ્યક્તિઓ છે અને ભારતીય જનતા પાર્ટીઓ જેને લૂંટ મચાવવા માટેની હવે છૂટ આપી છે, એવા લોકો એ જોઈ રહ્યા છે કે આ કયા ખેડૂત એવો છે કે જેને આપણે વધારે વધારે ચૂસીએ. આ હું તમે બધા જાણીએ છીએ કે બોટાદમાં થતું કે માર્કેટિંગ યાર્ડમાં ભાવ નક્કી થાય, ભાવ નક્કી થયા બાદ પણ ખેડૂત પોતાનો માલ જ્યારે ત્યાં ઠલવવાનો નહીં અને જ્યારે એ મિલમાં ઠલવવા જાય અને મિલમાં ઠલવે ત્યારે એને ખબર હોય કે આ ખેડૂતની આજે આ મજબૂરી છે, જો આજે પૈસા ઘરે લઈને નહીં જાય તો એની ઘર વખરી નહીં થાય, એના બાળ બચ્ચા માટેના જે કપડાં લેવાના છે એ નહીં લે, એટલે એ મજબૂર છે ને એ મજબૂરીનો ફાયદો ઉઠાવી અને એ ભાજપના જે લોકો હતા, જે ભાજપના વેપારીઓ હતો, એને નક્કી કર્યું કે આ ખેડૂતનો મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો છે અને વર્ષોથી કરતા હતા કે નહીં? બોટાદમાં કરદો થતો તો કે નહીં? તો અમુક ભાજપના બેઠા બેઠા અહીં કહેતા કે એવું કઈ હતું નહીં. ભાજપના અજય એમ કે છે કે એવું કરદો કઈ થતો નતો.
તો આ હાસા ભાજપ વાળા ખોટા. એમને એ કડદો નથી દેખાતો એ એટલા માટે કે વેપારીઓ સાથે સાટગાંઠ હતી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વેપારીની સરકાર છે, ઉદ્યોગપતિની સરકાર છે, ખેડૂતની નથી. ત્યાંથી તો ઠીક રહ્યું કે કાંઈ વાંધો નહીં, કડદો નથી એવું માને છે. પણ જ્યારે લોકોએ અને ખેડૂતોએ નક્કી કર્યું કે આ કડદો બંધ કરાવો છે, એના માટેની લડત ચાલુ કરી. એ લડત ચાલુ કરવામાં બધાને ખબર હતી, છોડે જાહેર વિડીયો હતો કે ભાઈ અહીંયા કડદો થાય છે. સરકારે એના ઉપર કેસ ન કર્યો, પણ 4 દીથી ભૂખ્યા તરસ્યા જે લોકો, જે ખેડૂતો પોતાની માંગ લઈને બેઠા હતા, માંગ ન સંતોષી અને રાતે 3 વાગે ખટારા ભરીને પાછા જેલમાં નાખ્યા. એમ છતાં પણ ખેડૂત ડગ્યા નહીં. રાતે 12 વાગે બહાર નીકળ્યા, છતાં હવારમાં મક્કમ થઈને પોતાની માંગ લઈને જ્યારે બોટાદમાં ફરીને ગયા, ત્યારે સરકાર અને સરકારમાં બેઠેલા મળતિયાઓને એમ થયું કે માજુ ખેડૂત હવે આમ માનશે નહીં તો શું કરવું. એમને ષડયંત્ર કર્યું કે આમને ખોટી રીતે હેરાન કરવામાં આવે, આમના ઉપર ખોટી રીતે લાઠીચાર્જ કરવામાં આવે. ખેડૂતો જે ભેગા થવાના હતા એ પહેલા તો 4 જિલ્લાની પોલીસ અહીંયા આવી ગઈ. એ તો સમજો 4 જિલ્લાની પોલીસ, એ લોકોની કેટલી તૈયારી છે. 4 જિલ્લાની પોલીસ આવ્યા બાદ ખેડૂતની જે નાની એવી સભા હતી એ સભામાં એમના માણસો ગોઠવી દેવામાં આવ્યા. એ માણસો દ્વારા ખોટી પથ્થરમારો કરવામાં આવ્યો. અને ત્યારબાદ પોલીસે જે ખેડૂત ઉપર જે અત્યાચાર કર્યો છે એ વર્ણવી પણ નથી શકાય એવું. કારણ કે એને એવો અત્યાચાર કર્યો છે કે આતંકવાદીને પણ એવી રીતે ન કરે. રોડ રસ્તામાં ઢસડવામાં આવ્યા છે. એક વ્યક્તિને 10 વ્યક્તિઓ માર્યો છે. ત્યારબાદ પણ ન એમને જીવ આલ્યો, એમને હજે પણ ધરપત ન થઈ. ત્યારે હળદર ગામમાં બેઠેલા અંદર બેઠેલી બહેનો અને એમની સાથે રહેલા વડીલોને પણ ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા. એવા અપશબ્દ બોલવામાં આવ્યા કે આપણા કાને સંભળાય પણ નહીં. મિત્રો, આ પીડા લઈને અમે નીકળ્યા છીએ. ભાવની વાત એક બાજુ રહી, તમે ભાવ ન આપી શકો તો કાંઈ નહીં, પાણી ન આપી શકો તો કાંઈ નહીં, પણ આવી રીતે ખેડૂત ઉપર બરબદાત તો ન કરો, ખેડૂતો પર આવો અત્યાચાર તો ન કરો. તો ક્યાં સુધી આપણે સહન કરશું? ત્યારે આ બેઠેલા યુવાનો પોતાની લડત લઈને નીકળ્યા છે. અને એ લડતમાં જ્યારે 4 મહિના જેલમાં રહીને છતાં પણ અત્યારે આ તમારી સાથે અને તમારી સામે છે કે જે પણ થાય, જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી અમે ખેડૂતના માટે લડતા રહીશું. અને જ્યાં સુધી ખેડૂતને એનો પોતાનો હક અને હિસ્સો નહીં મળે ત્યાં સુધી કદાચ આ વખતે નહીં પણ ગમે એટલી વખત જેલમાં જવું પડે તો પણ અમે તૈયાર છીએ. આ કહીને મારી વાણી વિનવું છું. રમેશ મેર આપની વચ્ચે જ છે અને ક્યારેય પણ અડધી રાતે ખેડૂતને જરૂર પડે ત્યારે યાદ કરજો. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ મેર. ત્યાર પછી બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ એવા પરસોત્તમભાઈ રાઠોડને વિનંતી કરું કે આજની સભાને અનુરૂપ ટૂંકું ને ટચ આપનું મંતવ્ય રજૂ કરે. પરસોત્તમભાઈ રાઠોડ. મેન હીરો છે, મેન કરતા હીરો. બોલો ભારત માતા કી. આજે પીપરાળી ખાતે પરિવર્તન લાવો અને કિસાન બચાવો યાત્રા, એટલા માટે મંચસ્થ મહાનુભાવો, કોઈના નામ નહીં લઉં, પણ જ્યારે ખેડૂતની વાત આવે અને અમારા બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે હું કડદા કાંડને કહું, કડદાનું આંદોલન કરવામાં જે અમારા ખેડૂત મિત્રો બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગરથી જે પધાર્યા હતા, એ ભાજપને એને યાદ અપાવી દીધું કે આ કોઈક માઈકાલાલ હતા ખેડૂતના દીકરા કે આજે એને પરિપત્ર જાહેર કરીને આજે કડદો બંધ કરાવવાનું એને કારણ બન્યા હોય તો બોટાદ અને આજુબાજુના ગામના ખેડૂતો હતા. ખેડૂતની વાત લઈને જ્યારે નીકળતા હોય ત્યારે ભાજપના નેતાઓને ખબર છે, ભાજપના નેતા એક ડરતા હોય તો ભાજપને એક એવી વસ્તુથી બહુ ડર લાગે છે, તમે જ્યારે ભાજપને એવું કહો ને તમને મત નહીં દે ત્યારે ભાજપના લોકો બહુ બીવે છે. એટલા માટે આજુ
આજુબાજુના ગામની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જો તમારે ભાજપને બીવરાવવું હોય તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભાજપની વિરુદ્ધ અને મતદાન કરો અને આમ આદમી પાર્ટીના યુવાનોને જીતાડો એટલે ભાજપ તમારી બધી વાત માનવા તૈયાર થઈ જશે. આ અમારો અનુભવ છે. ભાજપને ખાલી મતની રાજનીતિ કરવા ગુજરાતમાં આવે છે. ગુજરાતની રાજનીતિમાં જ્યારે ભાજપને તમે જાકારો આપજો ત્યારે ખેડૂતના દેવા પણ એ માફ કરવા તૈયાર થઈ જાય. 2027ની ચૂંટણી પહેલા જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક વખત ખેડૂતો દેખાડી દો કે આ વખતે આપણે ભાજપને મત નથી દેવો અને આમ આદમી પાર્ટીને મત દેવો છે એટલે ભાજપ તમારા ઘરે આવીને જે કહેશો એ માનવા તૈયાર થઈ જશે. એટલા માટે હું કહેવા આવ્યો છું કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતની હોય ચૂંટણીમાં ગમે હોય જ્ઞાતિ જાતિ ધર્મ આ બધા વસ્તુ તેમને ભાજપ વાળા દેખાડવા આવશે. પણ જ્યારે હળદરની વાત હોય હળદરમાં એમને ખબર છે કે ભાજપના નેતાઓને અમારી બોટાદની તો ખાસિયત છે. મનોજભાઈ પહેલી વખત જ્યારે અમે હંસાદભાઈ અને ભૂપતભાઈ ચૂંટણી લડવા નીકળતા ત્યારે 3 જણા હતા. ત્યારે પણ ભાજપને ચોકમાં કહેતા હતા કે આ વખતે વિધાનસભા જીતવાના છે. ત્યારે પણ અમે વિધાનસભા જીત્યા હતા. ફરી વખત એને એવું થયું હતું કે આ છોકરા મજબૂત થઈ જાય છે એટલે એમને અમે કીધું હતું. ત્યારે પણ અમે કરતા આંદોલન કર્યું હતું. ત્યારે અમે 5 જણા હતા. 5 જણાને જેલમાં નાખવામાં આવ્યું. તે અમને પહેલેથી હતું કે આ કરજો તો બંધ કરાવો છે ને કરાવો છે. ત્યારે ફરી વખત જ્યારે કરતા આંદોલન થયું ત્યારે આજે એને બોટાદની અંદર કરજો બંધ કરવો પડે. બોટાદમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર પરિપત્ર જાહેર કરવો પડ્યો. ફરી વખત અમારા કાર્યકર્તા અને ખેડૂતોના નેતાઓ છે કહું છું કે આ વખતે બોટાદની અંદર જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયતમાં હોય કે આ વખતે ભાજપને ઘર ભેગી કરી છે. એટલા માટે ભાજપને જ્યારે જાકારો આપજો ત્યારે તમારી બધી યોજના માનવામાં આવશે. એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું કે આગામી ચૂંટણી આવતી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના લોકોને જીતાડો. તમારા કામ માટે હર હંમેશ ખડે પગે રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર પરસોત્તમભાઈ રાઠોડ. ત્યાર પછી આમ આદમી પાર્ટી યુવા અધ્યક્ષ અને યુવા દિલોની ધડકન એવા બિજરાજભાઈ સોલંકીને વિનંતી કરું કે આજની સભાને અનુરૂપ પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા નિમિત્તે એમનું મંતવ્ય રજૂ કરશે. બિજરાજભાઈ સોલંકી. આજે ચોટીલા વિધાનસભા ખાતે પીપળી ગામ સમસ્ત આમ આદમી પાર્ટી કિસાન બચાવો પરિવર્તન લાવો જે સોમનાથથી લઈને ગાંધીનગર સુધીની જે યાત્રા ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ લઈને નીકળ્યા છે ત્યારે આપણી વચ્ચે આ યાત્રા પહોંચી છે. ત્યારે મારી વાતની શરૂઆત ભારત માતાના જય ઘોષથી કરવા માંગીશ. બોલો ભારત માતા કી. દોસ્તો, એટલી બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત હોય અને આપણી વચ્ચે 3 મહિના સુધી જેલવાસ ભોગવીને આપણા ક્રાંતિકારીઓ મંચ ઉપર બિરાજમાન હોય ત્યારે આવો પલળેલા કાગડા જેવો અવાજ ન ચાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને જેઓનું વિસાવદરની અંદર જીત પાછળ ખૂબ જ બહોળો હાથ રહ્યો છે અને આમ આદમી પાર્ટીના ચાણક્ય કહેવાય છે એવા મનોજભાઈ સોરઠિયા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. સાથોસાથ એવા જ ક્રાંતિકારી યુવાન જેઓએ 108 દિવસ જેલની અંદર વિતાવીને પોતાનો પરિવાર છોડીને, પોતાનું 1 વર્ષનું બાળક છોડીને, મને ગર્વ થાય છે કહેતા
કે દિવાળીના દિવસે પણ એ જેલની અંદર હતા અને હોળીના દિવસે પણ એ ખેડૂતોની વચ્ચે હતા એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. એવા જ બાહોશ અને નીડર ખેડૂત પુત્ર જેઓ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે એવા રમેશભાઈ મેર માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિશેષ કોઈના નામ નહીં લઉં, એવા જ અમારા દેવકરણભાઈ હોય, વિક્રમભાઈ દવે હોય, જેઓના લોહીમાં રાજનીતિ છે, જેઓના દાદા પણ ધારાસભ્ય હતા, મંત્રી પણ હતા, એમના બાપુ પણ ધારાસભ્ય હતા. એવો બહોળો અનુભવ લઈને વિક્રમભાઈ દવે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ ક્રાંતિકારી યુવાન જેઓ આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યા છે, એવો જ બાહોશ ચહેરો જેણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને પહોંચાડવાનું કામ કર્યું છે એવા મયુરભાઈ સાકરિયા હોય, અમારા બોટાદથી પરસોત્તમભાઈ રાઠોડ હોય, અમારા અજીતભાઈ ખોરાણી સાહેબ હોય, જયંતિભાઈ હોય, ભરતભાઈ હોય, માફ કરશો વિશેષ તમામના નામ નહીં લઈ શકું, અમારા હંસરાજભાઈ હોય. પરંતુ આપ સૌ તો આ કડદા આંદોલનની અંદર જે લોકો જેલમાં ગયા છો એમને ઓળખો છો, પરંતુ આ લોકોને બહાર કઢાવવા માટે એક નવ યુવાને તનતોડ મહેનત કરી છે, રાત દિવસ એક કર્યા છે. 24 કલાક આ ખેડૂતોને બહાર કઢાવવા માટે જેઓએ રાત દિવસ એક કર્યા છે એવા અજયભાઈ જમોડ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. મંચ ઉપર નામી અનામી તમામ મારા મહાનુભાવો અને સાથોસાથ મારી સામે બેઠેલા આજુબાજુના વિસ્તારમાંથી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી, ચોટીલામાંથી મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, મારા ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ ક્રાંતિની લડાઈમાં તહે દિલથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યારે પ્રવીણભાઈ રામ મારી બાજુમાં હોય, રમેશભાઈ મેર જેવા ક્રાંતિકારીઓ જે ખેડૂતો માટે જેલવાસ ભોગવીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય, ત્યારે મને કહેવાનું મન થાય કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ કોર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. આ ક્રાંતિકારીઓએ આ કાળ જેવી ભાજપની સામે બે કદમ માંડી દીધા, એટલા માટે આ લોકોને જેલવાસ ભોગવવો પડ્યો. પરંતુ આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, મરદના ફાડિયા છે, આ નમાલી ભારતીય જનતા પાર્ટીથી ડરી જાય એવા ક્રાંતિકારીઓ નથી. આ અરવિંદ કેજરીવાલ સાહેબના સૈનિકો છે. આ ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, મનોજભાઈ સોરઠિયાના સૈનિકો છે. આ ભાજપને અહીંથી કહેવા માંગુ છું કે તમારી જેલની દિવાલો આ પ્રવીણ રામને રોકી નહીં શકે, તમારી જેલની દિવાલોના લોખંડના સરિયા આ રમેશ મેરને તોડી નહીં શકે, તમારી પોલીસની ગોળીઓ અને લાઠીઓથી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવાનો ક્રાંતિ કરતા રોકાઈ નહીં શકે. આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. આ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છે. અમારી સામે તમે લડીશું, અમે કદાચ હારીશું, ફરીવાર ઊભા થાશું અને તમને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેશું. આ આમ આદમી પાર્ટી છે. મિત્રો અમે તમારી સામે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે મત માંગવા માટે ઉપસ્થિત નથી થયા, અમે તમારી આત્મા જગાડવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તમને લોકોને જગાડવા માટે, તમને જાગૃત કરવા માટે આવ્યા છીએ. આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે. ત્યારે હું ખેડૂતને કહેવા માંગીશ, મારા વડીલોને કહેવા માંગીશ, મારી માતૃશક્તિને કહેવા માંગીશ કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના યુવાનોને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને ભ્રમિત કરવા માટે હિન્દુ અને મુસલમાનની વાત લઈને આવે છે કે નથી આવતા? મંદિર અને મસ્જિદની વાત લઈને આવે છે, કબ્રસ્તાન અને
અને સ્મશાનની વાત લઈને આવે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત લઈને આવે છે, પરંતુ હું જાહેર મંચ ઉપરથી જ્યાં જ્યાં પણ સભાઓ હોય, જ્યાં જ્યાં પણ મીટિંગો હોય, ત્યારે 56ની છાતી રાખીને કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો, નથી માનતો અને નથી માનતો. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ બ્રિજરાજ સોલંકી ત્યારે માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. મિત્રો, આ દેશની અંદર દરરોજ 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાની હત્યા કરવાનું કામ થાય છે. અને દુઃખ સાથે કહેવું પડે કે આ પાપી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ નરેન્દ્ર મોદી એક એલેના નામની કંપની છે જે આપણી ગૌ માતાની હત્યાઓ કરે અને એનું માંસ બીજા દેશોમાં વેચે. એની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે. કયો મને આને હિન્દુ કહેવાય કે ન કહેવાય? અને મત અપાય કે ન અપાય? ત્યારે આપ સૌને જાગૃત કરવા આવ્યા છીએ કે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે એક થવાનું છે. જે રીતના દિલ્હીમાં અને પંજાબમાં અરવિંદ કેજરીવાલ સાહેબે અને આમ આદમી પાર્ટીએ કામ કર્યા છે એનો લાભ ગુજરાતની જનતાને પણ અપાવવાનો છે. મિત્રો, દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. કયા સમાજની વાત કરું? હું પાટીદાર સમાજની વાત કરું કે અમરેલી જિલ્લાની અંદર પાયલબેન ગોટી નામની એક અપરિણિત મહિલાને ઘરમાં ઘૂસીને રાતના 12 વાગે આ ભાજપના ઈશારે પોલીસે વરઘોડો કાઢવાનું કામ કર્યું, એને પોલીસ સ્ટેશન લઈ જઈને પટ્ટા મારવાનું કામ કર્યું. આ અન્યાય પાટીદાર સમાજની દીકરી સાથે થયો છે. કોળી સમાજની વાત કરું તો જસદણ વિછિયાની અંદર કોળી સમાજના 92 નિર્દોષ લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડી એને માર્યો, જેલમાં નાખવાનું કામ કર્યું. કયા સમાજની વાત કરું? દલિત સમાજની વાત કરું, માલધારી સમાજની વાત કરું, ક્ષત્રિય સમાજની વાત કરું, તમામે તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે આ લોકોએ અન્યાય કર્યો છે. ત્યારે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું કામ ચોટીલાની જનતાએ કરવાનું છે. મિત્રો, અને જે લોકોએ પણ આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી છે એને પણ જડમૂળમાંથી ઉખાડવાનું કામ તમારા શિરે આવ્યું છે. મિત્રો, ત્યારે આપ સૌને એટલી જ વાત કરીશ કે અહીંયા બહોળી સંખ્યામાં મારા યુવાનો બેઠા છે અને હર હંમેશ હું યુવાનોને કહું છું કે બ્રિજરાજ સોલંકી માત્ર એક 30 વર્ષનો યુવાન છે અને આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટી જવાબદારી આમ આદમી પાર્ટીમાં આપી છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે યુવાનો, આપણી ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પહોંચાડી શકે. યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે આ દેશની અંદર શહીદી આપી ત્યારે જઈને અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણું ગુજરાત ખતરામાં છે, ગુજરાતના ખેડૂતો ખતરામાં છે, ગુજરાતના યુવાનો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ વધવું પડશે. હું હર હંમેશ કહું છું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. તમારે મને વચન આપવાનું છે, મને ખાતરી આપવાની છે કે ચોટીલા નહીં પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની સીટો આવી જોઈએ. તમામે તમામ વિધાનસભા આમ આદમી પાર્ટી જીતવી જોઈએ. મને ખ્યાલ છે કે આજની આ સભામાં લોકોને નો આવવા દેવા માટે ઘણા બધા તાઇફાઓ કરવામાં આવ્યા, ઘણા બધા
પરંતુ છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. આ જાહેર મંચ ઉપરથી આ ભાજપને હું કહેવા માંગીશ, એના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. હું તમને કહેવા માટે આવ્યો છું કે લાગશે વાર પણ આવશે મજા. તમે સૌ આમ આદમી પાર્ટીને સમર્થન આપજો. લડવું છે કે નથી લડવું, જીતવું છે કે નથી જીતવું, તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે. તમારે સવે બે હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો તો બોલો લડેંગે. તાળી વગાડીને કહેવાનું છે, બે હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે બોલો લડેંગે. અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંगे. बोला भारत माता की, भारत माता की जय जवान, जय जवान. प्रवीण भाई तुम आगे बढ़ो, मनोज भाई तुम आगे बढ़ो, रमेश भाई तुम आगे बढ़ो. ખૂબ ખૂબ આભાર આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો, આ મને તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. જય 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 જય. ખૂબ ખૂબ આભાર બિજરાજભાઈ સોલંકી. ખરેખર એમને સાંભળવા એક લાહો છે અને એક યુવા નેતૃત્વને જોમ પૂરું પાડતું યુવા જોશથી જે ભાષણ કર્યું અને આપ સૌને સંદેશ આપ્યો છે એનું પાલન કરજો. આવનારા સમયમાં આમ આદમી પાર્ટી મજબૂત થાય, આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ આ વિસ્તારની સુરેન્દ્રનગર જિલ્લાની અંદરથી જીતી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરે એવી આપની પાસે અપેક્ષા. અત્રે ઉપસ્થિત બિજરાજભાઈ, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર અને મનોજભાઈ સોરઠિયાનું અહીં ખેડૂત પુત્ર એવા જયંતિભાઈ આલાણી, રમેશભાઈ ભૂપાભાઈ સેજાણી, હરેશભાઈ સાકરિયા અને ભરતભાઈ આલાણી ચારે ચાર ચાદર ઓઢાડીને સન્માન કરવા માંગે છે. પાછળ તૈયાર જ ઊભા છે, ચારે ચાર આગેવાનો ઊભા થઈ જાય અને ચારે ચાર મિત્રો ચાદર ઓઢાડી અને સન્માન કરી રહ્યો. વિહાભાઈ રબારી પણ ઊભા થાય, એમનું પણ ચાદર ઓઢાડી અને સાલ ઓઢાડીને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી જેને કિસાનો માટે ચિંતા કરીશ, જેને જેલવાસ ભોગવ્યા પછી મિત્રો ઘરથી દૂર આપણે 1 દિવસ 2 દિવસ 3 દિવસ રહીએ ને તો આપણને ઘર યાદ આવે, આપણું નાનું બાળક યાદ આવે, આપણો પરિવાર યાદ આવે. એવા સમયની અંદર પ્રવીણભાઈ રામે જ્યારે જેલવાસ આપણા સૌ માટે, ગુજરાતના ખેડૂતો માટે જ્યારે ભોગ્યો હશે, ત્યારે એવા પ્રવીણભાઈ રામને વિનંતી કરું કે આજની સભાને અનુરૂપ એમનું વક્તવ્ય આપશે પ્રવીણભાઈ રામ. પીપરાળી ગામ મુકામે ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ યુવાનો અને હજુ પણ વિશાળ સંખ્યામાં માતાઓ અને બહેનોની ઉપસ્થિતિ છે, ત્યારે આપ સૌને મારા નતમસ્તક વંદન. એક ખેડૂતના દીકરા તરીકે મારા નતમસ્તક વંદન. અને ખૂબ મોડું થયું છતાં પણ આપ બધા બેઠા છો એ સૌથી મોટી વાત છે. એના માટે તાળીઓના ગડગડાટથી વધાવીએ. તમે બધા આમાંથી ખેતી સાથે સંકળાયેલા બધા અહીંયા આજુબાજુના વિસ્તારના જ છો ને? ખેડૂત કેટલા છે? ખેત મજૂર ને ખેડૂત જેટલા હોય એટલે હાથ ઊંચો કરજો તો એટલે ખબર પડે આમાં કોઈ ભાડુતી નથી ને. બધા અહીંના ખેડૂતો જ છે. હા, ટૂંકમાં હમણાં વળી પાછું ભાડુતીનું વળી કેસેટ આવે ખબર પડે કે એવું કઈ નથી ને. ઓર્ગેનિક ખેડૂત. તમામનો ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર ઉપસ્થિત
અમારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને પાર્ટીને ખૂબ મજબૂતાઈથી આગળ વધારી રહ્યા છે એવા ભાઈ મનોજભાઈ સોરઠિયા, સાથે હમણાં જેમણે તેજાબી ભાષણ કર્યું અને બધાને જોશ પૂરી દીધો એવા બ્રિજરાજભાઈ સોલંકી, મારી સાથે જેમણે 108 દિવસ જેલ ભોગવી, ખૂબ યાતનાઓ ભોગવી, અને સૌથી મોટી વાત કે એમના પરિવારમાં એમના વાઈફને બીમારી, એમના મમ્મીને બીમારી, એમની નોકરી ઉપર જોખમ ઊભું થયું, છતાં પણ મજબૂતાઈથી જેણે પોતાની હિંમત ટકાવી રાખી એવા રમેશભાઈ મેરને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. એવા જ અમારે વિહાભાઈ કે જેમણે મારી સાથે જેલ ભોગવી, અને બે એવા વ્યક્તિ કે જેની ઉપર કડદાની અંદર કેસ થયો પણ જેલ ભોગવવામાં થોડીક સબસિડી મળી ગઈ, એવા દેવકરણભાઈ જોગરાણા અને પરસોત્તમભાઈ, એમને સબસિડી મળી એમાં. એ બંનેને પણ યાદ કરીએ. સાથે અજીતભાઈ, વિક્રમભાઈ દવે, અન્ય તમામ મહાનુભાવો, કોઈનું નામ રહી જતું હોય તો માફ કરજો ભાઈ. અમારે જમોડભાઈ, એમણે ખૂબ મદદ કરી, અને બાકી તમામ મહાનુભાવો. વિશેષ વધારે હું પણ લાંબી ચર્ચા નહીં કરું, કારણ કે ઘણો લાંબો સમય થઈ ગયો છે. પણ આજે 108 દિવસની ગુજરાતના ખેડૂતો માટે જેલ ભોગવીને આવ્યા બાદ તમારો આ દીકરો 1% મોરો નથી પડ્યો, 1% ઢીલો નથી પડ્યો. 108 દિવસની જેલ ભોગવીને આવ્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાંથી એક ખેડૂત બચાવો યાત્રાના માધ્યમથી હું તમારા વચ્ચે આવ્યો છું, તમારા ચરણોમાં આવ્યો છું. ભગવાન સોમનાથના દર્શન કરી અને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણની અંદર જસદણ મુકામે ઘેલા સોમનાથના દર્શન કરીને પહેલું ચરણ પૂર્ણ થયું, અને આજે બીજા ચરણની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલાવાડામાં ચામુંડમાના ગઢમાં અમે આવ્યા છીએ, એના ચરણોમાં અમે આવ્યા છીએ, એના આશીર્વાદ લેવા અમે આવ્યા છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે માં ચામુંડમાના ચરણોમાં જ્યારે આવ્યા છીએ ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગમે એટલી લડાઈ લડીએ એમાં ચોક્કસથી પરિણામો મળશે. તમારી વચ્ચે આવ્યા, અમે ગુજરાતના ખેડૂતો માટે લડતા હતા, કડદા મુદ્દે લડતા હતા, અમને ખોટી રીતે 108 દિવસ જેલમાં નાખી દીધા. ખેડૂતોને ઢોર માર માર્યો, તમે બધાએ વિડીયો જોયા હશે. ઘરમાં ઘૂસીને માર્યા, ઘર વખરી તોડી નાખી, મોટી ઉંમરના કોઈ વડીલોને પણ ન છોડ્યા. એક માલધારી સમાજના 75 વર્ષના ભાભા જેને બ્લડ કેન્સર હતું એને જેલમાં નાખી દીધા. અમને 108 દિવસની જેલ કરી. કારણ શું? એમને એમ હતું કે આને જેલમાં નાખો તો આ તૂટી જાય, આ ડરી જાય, આ હિંમત હારી જાય, ખેડૂતો માટે ન લડે, ખેડૂતો માટે અવાજ ન ઉઠાવે. પણ જેલમાંથી બહાર આવીને હું ભાજપને સંદેશ આપું છું કે જેલમાંથી હું ડરીને નહીં, જેલમાંથી હું તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યો છું. જેલમાંથી અમે માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. જેલમાંથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ સાહેબ. અને જેલમાંથી બીકણ બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યો છું. જેલમાંથી કઈ હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યો છું. અરે જેલમાંથી કઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યો છું. અને જેલમાંથી ડરીને માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યો છું. ગર્જના કરવા માટે બહાર આવ્યો છું. અને વાત રહી છેલ્લી કે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યો છું સાહેબ. એટલે ભાજપને સંદેશ આપું છું કે તમારાથી ડરવાના નથી, તમારાથી હિંમત હારવાના નથી. અમે ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડતા રહેવાના છે. અને આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે શું કર્યું આખી ગુજરાતની જનતાને ખબર છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી જે વર્ષોથી મહામંથનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું છે કે નહીં? હા કે ના? અનેક પ્રશ્નોના નિરાકરણ માટે એને મહામંથન કર્યું, અવાજ ઉઠાવ્યો. માનની ગોપાલભાઈ ઇટાલિયા એક સામાન્ય વ્યક્તિ, એમણે કાયમી માટે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, ગુજરાતના યુવાનોને જાગૃત કરવાનું કામ કર્યું. અને એવું નીડર વ્યક્તિત્વ કે કોઈનાથી ડરે નહીં.
અને માનની સાગરભાઈ રબારી, મારી ઉંમર નથી એનાથી તો વધારે એનો સંઘર્ષ છે. 40 વર્ષથી ગુજરાતના ખેડૂતો માટે લડે છે. 40 વર્ષથી. માનની મનોજભાઈ હોય, વર્ષોથી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરે છે, લોકોને સાંભળે છે, એના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. માનની બ્રિજરાજભાઈ હોય, માનની એમના ફાધર રાજુભાઈ સોલંકી હોય, સર્વ સમાજના લોકોના સમૂહ લગ્નની વાત હોય કે સર્વ સમાજની વચ્ચે જય અને એના પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત હોય, સતત લડત લડે છે. તો આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે વર્ષોથી કામ કર્યું છે. સાગરભાઈ તો મારી ઉંમર નથી એટલા વર્ષોથી તો સંઘર્ષ કરે છે. તો આમ આદમી પાર્ટીની એક ઓળખ છે સાહેબ, લોકો માટે, જનતા માટેની એક ઓળખ છે. પણ તમારી વચ્ચે જ્યારે આવ્યો છું ત્યારે તમારા અમુક ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે, સિંચાઈના પાણીના પ્રશ્નો છે, વર્ષોથી વાતો ચાલે છે. હવે સિંચાઈનું પાણી તો ઠીક છે, પણ મને સમાચાર મળ્યા કે 40 ગામમાં તો પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. વાત સાચી? પીવાનું પાણી નથી મળતું, પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ગુજરાતમાં દારૂ ગમે ત્યાં મળે પણ પાણી નથી મળતું. આ મારું ગુજરાત લ્યો. ગુજરાતમાં દારૂ ગમે ત્યાં મળે પણ ખાતર સમયસર ન મળે. જેથી ખાતર જોતું હોય તેથી ન મળે. બાકી દારૂ હોમ ડિલિવરી 5 મિનિટમાં. આ ગુજરાતની સ્થિતિ ભાજપે કરી છે સાહેબ. ખેડૂતોના ભાવના પ્રશ્નો છે, સહાયના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો આપણી સામે ઊભા છે. અહીંયા રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે તમારા વિસ્તારની અંદર. તો આ બધા પ્રશ્નો આપણી સમક્ષ ઊભા છે. પણ ભાજપ વાળાને કામ નથી કરવું, ખોટી ખોટી વાતો કરવી છે. હમણાં હું જામનગર હતો. જામનગર સભાની અંદર હું હનુમાનજીના દર્શન કરવા ગયો. ત્યાં હનુમાનજીના દર્શન કરવા ગયો તો મને ત્યાંથી આ જય શ્રી રામનો ખેસ આપ્યો, રામ લખેલો ખેસ આપ્યો. એ મેં સભામાં પહેર્યો. ઘણી બધી સભાઓમાં મેં આ ખેસ પહેર્યો. તો ભાજપ વાળાને બીજું કઈ ન દેખાણું, એને આનો ફોટો પાડ્યો અને એની સોશિયલ મીડિયા ટીમે એનો એક મેસેજ ફરતો કર્યો. હવે હું તમને એક વસ્તુ કહું કે કેટલા બુદ્ધિના બારદાન કહેવાય. હવે આ ખેસ હોય, અહીંયા રામ ભગવાનનું નામ સીધું હોય તો આ બાજુ આવે તો એ ઊંધું થઈ જાય કે ન થાય? થાય ને? આ તો નોર્મલ વસ્તુ છે, બધાને ખબર પડે. અહીંયા રામ ભગવાનનું નામ સીધું હોય તો આખા પટ્ટાની અંદર આ બાજુ એ ઊંધું દેખાય. ઈ ફોટો પાડીને એની સોશિયલ મીડિયા ટીમે પોસ્ટ કર્યો કે જુઓ પ્રવીણ રામે રામ ભગવાનનું અપમાન કર્યું. વાહ રે ભાઈ વાહ. અરે બુદ્ધિના બારદાનો, આ બાજુ રામ ભગવાન સીધા દેખાતા હોય તો પટ્ટામાં આ બાજુ ઊંધા જ દેખાય. હું તો ભાજપ વાળાને કહું કે ખારા માણાને બેહાડો ને સોશિયલ મીડિયામાં. મૂળ વાત આ છે, જે કરવું છે લોકો માટે પ્રશ્નનું નિરાકરણ કરવું છે એ નથી કરવું, અને ખોટી વાતોમાં જવું છે, ખોટા મુદ્દાઓમાં જવું છે. અનેક તમને વાતો કરી કે ખેડૂતોની આવક બમણી થઈ જાય. થઈ તમારી આવક બમણી? ભાજપ વાળાને થઈ ગયો 20 ગણી, બમણી નહીં, એની 20 ગણી થઈ. તમે રહી ગયા. ક્યાં હતા? એની 20 ગણી થઈ ગઈ, તમે રહી ગયા છો. એને ચૂંટણીમાં એવું કીધું કે પશુ સંવર્ધન માટેની યોજના, પશુનો ને વિકાસ કરશું, કે પશુનો, માલધારી સમાજ માટે એમ કે પશુનો વિકાસ કરશું. પશુનો એકેયનો વિકાસ ન થયો. ભાજપના જે કઈ હાંડળા હતા એનો વિકાસ થઈ ગયો, પશુનો વિકાસ ન થયો. તો આ ભાજપના શાસનની અંદર આપણે જોયું છે, ઘણું બધું ભોગવું છે. ત્યારે હું આપને કહેવા આવ્યો છું, એક ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે આવ્યો છું કે તમારા માટે જેલ ભોગવી છે, હજી ભોગવવી હોય તો અમારી તૈયારી છે, અમને વાંધો નથી. પણ આશીર્વાદ તમારા મળવા જોઈએ, આશીર્વાદ તાલુકા જિલ્લામાં મળવા જોઈએ સાહેબ. અમને લડવાનો વાંધો નથી, અમે ડરતા નથી. ભાજપ ગમે એટલી યાતના આપે, ગમે એટલી પીડા આપે, અમને વાંધો નથી. હજુ પણ જો મારા ગુજરાતના ખેડૂત માટે ગમે એટલી યાતના આવે ને તો પ્રવીણ રામ હામયું કરવા તૈયાર છે સાહેબ. બ્રિજરાજભાઈ એમ કીધું કે પ્રવીણભાઈની દિવાળી પણ જેલમાં ગઈ ને હોળી ખેડૂતોની વચ્ચે ગઈ. હવે દિવાળીમાં તો બહાર હોય તો આપણે શું કરી શકીએ? તો આપણી પાસે કઈ વધવા જ નથી દીધું, લવિંગ્યા ફોડિયત થાય. આ ભાજપના રાજમાં આપણી પાસે વધ્યું હું ને, આપણે થોડા રોકેટ ફોડી શકીએ, આપણે તો લવિંગ્યા ફોડીને મોજ કરીએ તો મજા. ભાજપના ઘરે દિવાળી છે, આપણા ઘરે કાયમી હોળી છે. એના ઘરે દિવાળી, આપણા ઘરે કાયમી હોળી છે.
તો હવે ઉલટો મારો એને એના ઘરે હોળી નાખો ને આપણા ઘરે દિવાળી લાવો એ કામ કરો કઈ. અને છેલ્લી એક વાત કહીને મારી વાણીને વિરામ આપું કે મારા એક પરમ મિત્રએ એક મીડિયાના ઇન્ટરવ્યુમાં એવું કીધેલું કે આવી ખેડૂત યાત્રાઓ કાઢવાથી ખેડૂતોનું ભલું નથી થતું. આવી ખેડૂત યાત્રા કાઢવાથી ખેડૂતોનું ભલું થતું નથી. એના માટે તો તમને વેબસાઇટમાં આંકડા ખબર હોવા જોઈએ, કેટલું નુકસાન થયું ખબર હોવું જોઈએ, એ બધી માહિતી તમને હોવી જોઈએ. પણ હું રહ્યો બાલ મંદિરમાં, હું બાલ મંદિર વાળો છોકરો છું, મને એ બધું વેબસાઇટ વાપરતા આવડતી નથી. મને લડતા આવડે, ગુજરાતના ખેડૂતો માટે લડતા આવડે. હું ડરું ના, હું જેલથી ડરું ના, એ મને આવડે. હું 2012 થી મેડિકલ માફિયાઓમાં પડ્યો, એની સામે મને લડતા આવડ્યું. હું ત્યાં ડર્યો નહીં. હું ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડ્યો, એને ફાયદો કરાવ્યો, એ મને આવડ્યું. 2016 મારા ગીરની અંદર ઇકો ઝોન માટે ખેડૂતો માટે લાંબી લડાઈ લડ્યો. 14 દિવસ સુધી મારા શરીરમાં અન્નનો દાણો ન લીધો અને સરકારને ઝુકાવી. એ કામ કરતા મને આવડે છે. ખેડના લોકો માટે પદયાત્રા 14 દિવસ સુધી પદયાત્રાના મારફત ખેડૂતોની વચ્ચે ગયો, એના ચરણોમાં ગયો અને એના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા. એ આવડે. પણ ઓલું વેબસાઇટ વાળું તો બાલ મંદિર વાળા છોકરાને ક્યાંથી આવડે? એ મને એવું લાગે કે મારો પરમ મિત્ર મને આંકડા આપશે તો કરશું કાંઈક, એમાં એ કરશું. પણ લડવાનું મૂકવાના નથી, તમારા માટે અવાજ ઉઠાવવાનું મૂકવાના નથી. તાકાતથી લડીશું. અને જ્યારે તમારી ધરતીમાં આવ્યો છું ત્યારે માં ચામુંડના દર્શન અને આશીર્વાદ કરીને જવાનો છું. અને આવનારા સમયની અંદર હજુ પણ બાથ ભીડવી પડે તમારા માટે, ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવી પડે તો અમારી સંપૂર્ણ તૈયારી છે. આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે. પણ મારે તમને છેલ્લી અપીલ કરીને જવું છે કે સાહેબ, આ વખતે જે ગાંડા બાવળ હોવાઈ ગયા એ કાઢીને આ વખતે મૂળિયામાંથી ઉખેડો અને હવે આપણે આંબો વાવવાનો છે. આમ આદમી પાર્ટીની કલમ વાવવાની છે. એ વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ રામ, જેને એમની જોશીલી ભાષામાં અને ખરેખર સંઘર્ષમય એમની કહાની આપણને સંભળાવી અને ખરેખર ખેડૂત માટે જે એમને યાતનાઓ ભોગવી. આવનારો સમય આપણે જો આપણા બાળકનું ભવિષ્ય સારું ઈચ્છતા હોય તો આમ આદમી પાર્ટીને આપીએ અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મજબૂત બનાવીએ એવી આજથી આપણે નેમ લેશું. ત્યાર પછી જેનો આધાર સ્તંભ, આમ આદમી પાર્ટીનો આધાર સ્તંભ એવા મનોજભાઈ સોરઠિયા આખા ગુજરાતની અંદર તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, તમામ લોકસભા, તમામ વિધાનસભા, આખા ગુજરાતનો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જેની રાહ નીચે, જેની આંગળી ચીંધે એ મુજબ ચાલે અને સૌના રાહબર એવા મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરું કે આજની આ ખેડૂત સભાને અનુરૂપ એમનું વક્તવ્ય આપશે મનોજભાઈ સોરઠિયા. ભારત માતા કી જય. જવાન. આજે પીપરિયાળી ગામે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો, યુવાનો અને ખાસ તો માતા બહેનો, 11 વાગ્યા છે, આમ છતાંય તમે આજે આમ આદમી પાર્ટીની આ નાની એવી સભામાં ઉપસ્થિત રહ્યા છો, એ અમારા બધા માટે આશીર્વાદ સમાન છે અને અમારા હિંમતમાં વધારો કરવા સમાન છે કે આટલા બધા વાગ્યા છતાંય આટલા બધી લાંબી સભામાં આપ સૌ બેઠા છો અને અમને સાંભળવા માટે અહીંયા આવ્યા છો. મંચસ્થ ઉપસ્થિત તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ, ક્રાંતિકારી સાથીઓ કે જે જેલમાં જઈને આવ્યા ખેડૂતોના મુદ્દે, ખેડૂતો માટે જ્યાં લડાઈનું મેદાન હોય એ લડાઈના મેદાનની અંદર ખેડૂતોનો અવાજ બનવાનું કામ કરનાર તમામ એવા યુવાનો કે જેમણે આ યાતનાઓ અને અત્યાચાર ભોગવ્યા છે, આપ સૌને વંદન કરું છું. આપ સૌના અહીંયા તમે જે ઉપસ્થિત રહ્યા છો એ બદલ સૌનો આભાર માનું છું. આમ તો આમ આદમી પાર્ટીને હવે બહુ ઓળખાણની જરૂર નથી. આમ આદમી પાર્ટીને ગુજરાતના ઘરે ઘરે ઓળખાણ મળી છે. ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને ઓળખે છે અને ગુજરાતના લોકો જાણે છે
કે આ લોકો મુઠ્ઠીભર છે, પણ મુઠ્ઠીભર લોકો તે સરકાર કે જે સત્તામાં બેઠી છે 30 વર્ષથી જેના સત્તામાં હોવા છતાંય આપણું ભવિષ્ય સારું નથી બન્યું. આપણા બાળકો માટે અંધકારમય જ્યારે ભવિષ્ય હોય ત્યારે આ મુઠ્ઠીભર લોકો ગુજરાત માટે ગુજરાતની આશા છે. સામાન્ય માણસ તરીકે આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ ઓકાત નથી, પણ જ્યારે આપણે સામાન્ય લોકો માની લઈએ, સામાન્ય લોકો રસ્તો પકડીએ અને જો એક નિર્ણય સાથે આગળ વધીએ તો ગુજરાતની અંદર પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન દૂર નથી. છેલ્લા 30 વર્ષથી આ સરકાર સત્તામાં છે, એમ છતાંય પીડાઓનો પાર નથી. છેલ્લા 2 કલાકથી આ સ્ટેજ ઉપરથી અનેક વાતો કહેવાય, અનેક મુદ્દાઓ આપણી સામે રાખવામાં આવ્યા. આ તમામ પીડા આપણે સૌ જાણીએ છીએ અને આપણે ભોગવીએ છીએ. એટલા માટે આ એક નાની એવી પાર્ટીએ આજે સરકારની સામે, અવડી મોટી સત્તાની સામે બાથ ભીડવાની વારી આવી છે. પણ અમને ગર્વ છે કે ગુજરાતની જનતા જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગુજરાતની જનતાએ નેતાઓ, નેતૃત્વ પેદા કરવાનું કામ કર્યું. જ્યારે જરૂર પડી અંગ્રેજોની સામે આ દેશને જ્યારે આઝાદ કરવાની જરૂર હતી ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું હતું. આજે જ્યારે ગુજરાતને જરૂર છે ત્યારે ગુજરાતની જનતા નવું નેતૃત્વ પેદા કરશે. ગુજરાતની જનતા ઈશુદાન ગઢવી પેદા કરશે. ગુજરાતની જનતા પ્રવીણ રામ પેદા કરશે. ગુજરાતની જનતા ગોપાલ ઇટાલિયા પેદા કરશે. ગુજરાતની જનતા બ્રિજરાજ સોલંકી પેદા કરશે. આ ગુજરાતની જનતામાં તાકાત છે. ગુજરાતની જનતા પોતાના નેતાઓ પેદા કરવાનું કામ કરશે. પોતાના નેતાઓ પેદા કરીશું. હવે આ નેતાઓ જે સરકારમાં બેઠા છે, જેની બાપ દાદાની અને રાજનીતિ સમજીને બેઠા છે, આપણને લૂંટવાનું કામ કરે છે. હવે એમનો હવે દિવસો પૂરા થયા. આટલા વર્ષ પછી પણ આપણને સારા રસ્તાઓ નથી મળતા, એક સારો રસ્તો ટકતો નથી, આપણા બાળકો માટે સારી શાળા નથી, સારું દવાખાનું નથી. અને આજે જ્યારે આ સ્થિતિનો સામનો આપણે કરીએ છીએ ત્યારે આપણા બધા માટે ગર્વની વાત છે કે આમ આદમી પાર્ટી જેવી એક પાર્ટી આપણી વચ્ચે આવીને ઊભી છે. માન્ય અરવિંદ કેજરીવાલજીએ આ દેશની અંદર ભ્રષ્ટાચારની સામે જ્યારે અવાજ ઉપાડ્યો, એમાંથી જે પાર્ટી બનાવી એ આંદોલનની કોખમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી આજે ગુજરાતની આશા છે. અને મને ગર્વ છે કે ગુજરાતના લોકોએ પોતાની પાર્ટી પસંદ કરી લીધી છે. ભાજપ અત્યાર સુધી કહેતું હતું કે કોઈ વિકલ્પ નથી, ક્યાં જશો, કોઈ વિકલ્પ નથી, ક્યાં જશો. પણ ગુજરાતના લોકો કહે છે કે હા વિકલ્પ છે. ગુજરાતની અંદર ઈશુદાનભાઈ ગઢવી હવે વિકલ્પ છે, ગોપાલ ઇટાલિયા વિકલ્પ છે, પ્રવીણ રામ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી વિકલ્પ છે. સાથીઓ, અમે સોમનાથથી નીકળી અને ગાંધીનગર જવા માટે નીકળ્યા છીએ. ગુજરાતની અંદર જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની આ યાત્રા પહોંચે છે, ખેડૂતો, માતા બહેનોના આશીર્વાદ મળી રહ્યા છે. અમે આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યા છે કે હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. ભાજપની સૌથી મોટી તાકાત રહી છે કે એણે જનતાને હંમેશા દબાવવાનું કામ કર્યું છે. આ હર્ષ સંઘવી સાહેબને ખબર છે કે એમનેમ આપણી સત્તા ટકવાની નથી. આપણી સામે બોલે અને કોઈ પણ રીતે પાડી દો, અને પાડી દેવાનું કામ જ્યારે ભાજપે આદર્યું છે ત્યારે એને જવાબ દેવાની હવે જે સમય એ તમારો છે. તમે શું કરશો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? તમે કોને મત આપશો ને કોને જીતાડશો એના ઉપર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી છે. આગામી ચૂંટણીની અંદર જો તમે આમ આદમી પાર્ટીને જીતાડશો તો વિધાનસભા પહેલા આ આડી હાલતી ભાજપ થોડી ખખણી થાય એમ છે. ભાજપને મત આપવા કે નહીં આપવા 2027માં નક્કી કરજો, પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને મત આપજો, આમ આદમી પાર્ટીનો પ્રચાર કરજો, આમ આદમી પાર્ટીની સાથે ચાલજો. ગુજરાતની અંદર આપણા માટે કામ થવા માંડશે. અમે ફરીથી એક વખત બહુ વધારે સમય નહીં લઉં, અમારે તમામ સાથીઓએ ખૂબ સારી રીતે આપ સૌને કીધું છે, પણ હું ફરીથી અમારા તમામ જે જેલમાં જઈ અને ખેડૂતોની આ લડાઈ લડ્યા છે તમને તમામને વંદન કરું છું. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌને વંદન. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપ સૌ અમારી સાથે ઉભા રહ્યા છો એ બદલ સૌનો આભાર. ભારત માતા કી જય. મારા યુવાનો કે જેમણે આ સરસ મજાનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે તમામ તડકા છાયાની અંદર આમ આદમી પાર્ટી માટે કામ કર્યું છે, સભાઓ હોય, રેલીઓ હોય, જ્યાં જ્યાં જરૂર પડી હોય ત્યાં સતત કામ કરે છે, એવા તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓને વંદન. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર મનોજભાઈ સોરઠિયા સાહેબનો. મિત્રો, સોમનાથથી જે
પરિવર્તન નામનું જે બિયારણ લઈને નીકળ્યા એવા મનોજભાઈ સોરઠિયા, પરવીનભાઈ રામ, બિજરાજભાઈ સોલંકી અને જળ હળતી જોઈટ લઈને આખા ગુજરાતની અંદર ફરી રહ્યા છે. એક મસાલ લઈને નીકળ્યા છે ને આપણે એમાં થોડું થોડું મતદાન રૂપી દિવાલ આપીને આવતી ચૂંટણીમાં, તાલુકા જિલ્લા ચૂંટણીમાં ઉમેદવાર જે કોઈ આવે પણ હાવણાના નિશાન ઉપર મતદાન કરી અને આપ સૌ વધાવો. અને દૂર દૂરથી બધા પધાર્યા. અત્યાર સુધી જે માતાઓ જે બેઠા અને આજ એમને મનોજભાઈ પહેલી વખત અમે ખુરશી આપી છે. બહેનો તમે મક્કમ રહેજો, અમે તમારો વારો છે. આવતી ચૂંટણીમાં તમને 50% અનામત આપવાનું છે. અત્યાર સુધી અભણ વિસ્તારમાં મહિલાને કોઈ છૂટાય તો બેસવા નથી દેતા. અમે આ ખુરશી આપીને શરૂઆત કરી છે. એવા તમામ મહાનુભાવો, તમામ મહિલાઓ, બહેનો, માતાઓ દૂર દૂરથી પધાર્યા. અમારાથી કાંઈ પણ કોઈ આયોજનમાં કમી રહી હોય તો માફ કરજો અને આવો ને આવો સાથ અને સહકાર આપજો. જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.